નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। વડોદરા શહેરના ગોરવા બીઆઈડીસી વિસ્તારમાં આવેલા વ્રજ કોમ્પ્લેક્સ ખાતે એક અત્યંત આધુનિક આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે રેડ રિબિન કાપીને આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વડોદરા શહેરના ગોરવા બીઆઈડીસી વિસ્તારમાં આજે ક્લાસ બી કેટેગરીનું આધાર સેવા કેન્દ્રનું સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભણગે, ગતિશક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનોજ ચૌધરી, ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, વડોદરાના મહાનગરપાલિકાના દંડક વિજય ચૌહાણ તથા સ્થાનિક કોર્પોરેટર ઉપરાંત શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં UIDAIના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। આ કેન્દ્રની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક સાથે 8 જેટલી કીટ ઓપરેટ કરવામાં આવશે, જેનાથી કામગીરી અત્યંત ઝડપી બનશે। આ કેન્દ્રમાં નાગરિકો માટે નવું એનરોલમેન્ટ, અડલ્ટ એનરોલમેન્ટ, બાયોમેટ્રિક અપડેટ અને ડેમોગ્રાફિક ડેટા એટલે કે નામ, સરનામું કે જન્મ તારીખમાં ફેરફાર જેવી તમામ સુવિધાઓ સિંગલ રૂફ નીચે ઉપલબ્ધ કરાવાઈ છે। નાગરિકોને લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ પણ રાખવામાં આવી છે, જેથી લોકો સમયસર આવીને મિનિટોમાં પોતાનું કામ કરાવી શકે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે વડોદરા જિલ્લા માટે ખૂબ જ હર્ષની વાત છે કે વડોદરા જિલ્લા માટે આજે વડોદરા મહાનગરમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન એ આજે અમારા બંને ધારાસભ્યશ્રીઓ, સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય શ્રી આદરણીય કેયુરભાઈ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ અને બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીઓ, આધારના તમામ અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ આધાર સેવા કેન્દ્ર એ પાસપોર્ટ સેવા કેન્દ્રના જ ફોર્મેટમાં એક નાગરિકોને સીમલેસ સુવિધાઓ મળી રહે, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ એમને મળે, અહીં આવે તો ટોકન સાથે પહેલાં એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ત્યારબાદ 8 જેટલા કાઉન્ટરની અંદર એક દિવસની અંદર 500 જેટલા નાગરિકોને આની સુવિધા મળે અને એ પણ કોઈ પણ જાતના વચેટિયાઓની દરમિયાનગીરી વગર, કોઈ પ્રકારના ખોટા ધક્કા ખાયા વગર એમનો આ લાભ મળે એ માટેનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે। બીજી ખાસ વાત કે બાળકોને હમણાં જે પ્રકારે કમ્પલસરી બાયોમેટ્રિક્સ કરવાનું હોય, આ બાયોમેટ્રિક્સના 2 તબક્કા હોય છે। નાના બાળક માટે 5 થી 6 વર્ષમાં પહેલો તબક્કો અને 15 થી 17 વર્ષમાં બીજો તબક્કો। આ મેન્ડેટરી બાયોમેટ્રિક્સ માટે પણ તમામ વડોદરાના નાગરિકોને હું વિનંતી કરું છું કે એમના બાળકોને સમયસર બાયોમેટ્રિકનો લાભ અપાવે, જેથી સરકારની કોઈ યોજના હોય કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એનો ત્વરિત લાભ એ બાળકને મળી શકે। અને આજે મેં પોતે પણ આ આધાર સેવા કેન્દ્રની અંદર સુવિધાનો લાભ લઈ અને આનો અનુભવ કર્યો છે કે કઈ રીતે અહીંયા એક નાગરિક આવશે તો એને કયા પ્રકારની સુવિધા મળશે। ખૂબ જ સારી સુવિધા છે। વડોદરાના નાગરિકોને મારે કહેવાનું, આપણા માટે સારી બાબત એ છે કારણ કે વડોદરામાં વર્કિંગ ક્લાસ વધારે હોય છે, ત્યારે શનિ રવિવારે પણ આધાર સેવા કેન્દ્ર જ્યારે ખુલ્લું રહેવાનું છે, કાર્યરત રહેવાનું છે, ત્યારે આપ સૌ આ સમગ્ર પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં લાભ લો, એ જ હું આજે આપ સૌને અપીલ કરું છું। UIDAI મુંબઈની રિજનલ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ આધાર સેવા કેન્દ્રને બિલકુલ પાસપોર્ટ સેવા કેન્દ્રના ફોર્મેટમાં જ તૈયાર કરવામાં આવ્યું છે। અહીં નાગરિકો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને આવશે, એટલે સૌપ્રથમ ટોકન સાથે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ આગળના કાઉન્ટર પર પ્રોસેસ થશે। આ સિસ્ટમના કારણે એક જ દિવસમાં 500 જેટલા નાગરિકોને કોઈપણ જાતના વચેટિયાની દરમિયાનગીરી વગર સીધો જ લાભ મળશે। ખાસ કરીને વડોદરામાં વર્કિંગ એટલે કે નોકરિયાત ક્લાસ વધારે હોવાથી આ કેન્દ્ર શનિવાર અને રવિવારે પણ કાર્યરત રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જે वडोदरा वासियों માટે ખૂબ મોટી રાહत साबित થશે। ये एक हमारा क्लास बी का आधार सेवा केंद्र है, जिसमें 8 किट साइमल्टेनियसली चलता है। हमारा लाने का उद्देश्य है हमारे सभी लोगों को एक अच्छी क्वालिटी की सर्विस प्रोवाइड करना, एक ही छत के नीचे जहाँ पे सारी आधार की सेवाएं सारी की सारी की जा सकती हैं, जिनमें बायोमेट्रिक अपडेट है, इनरोलमेंट है, अडल्ट इनरोलमेंट है, चेंजेस इन डेमोग्राफिक डेटा वगैरह है। जो भी आपको करना है आप एक सिंगल रूफ के नीचे आके बड़े आसानी से कर सकते हैं। इसको और आसान करने के लिए हमने एक ऑनलाइन जो बोलते हैं अपॉइंटमेंट सिस्टम भी रखा है, ताकि आप बड़े आसानी से पहले से अपॉइंटमेंट लेके आएँ, आपको वेट न करना पड़े। आप यहाँ पे अपॉइंटमेंट लेके आ सकते हैं और यहाँ पे आप आके अपना काम बड़े आसानी से करा सकते हैं। एक बहुत बड़ी हमारी मुहिम चल रही है इस वक्त बायोमेट्रिक अपडेट कराने के लिए।
तो बायोमेट्रिक अपडेट जो मैंडेटरी हैं 2 टाइम पे होते हैं। एक बच्चा जब 5 से 7 साल का होता है, ये पहली बार उसके बायोमेट्रिक कैप्चर किए जाते हैं। ये एक बहुत ज़रूरी अपडेट है बिकॉज ये एक इंश्योर करता है कि डुप्लीकेशन कभी ना हो पाए। अगर बच्चे का पहले कभी गलती से डुप्लीकेट बायोमेट्रिक बन गया है बिकॉज उसमें सिर्फ डेमोग्राफिक डेटा था, तो उसका डीडुप्लीकेशन हो जाता है बायोमेट्रिक्स के दौरान, और फिर ये आधार कार्ड उसका एक परमानेंट आधार कार्ड के रूप में चलता है। और दूसरा एक बायोमेट्रिक अपडेट हम करते हैं 15 से 17 साल के टाइम। ये एक बहुत ही ज़रूरी आजकल के डेट में हो गया है बिकॉज सारे कॉम्पिटिटिव एग्जाम्स वगैरह है, अपार आईडी लिंकेज वगैरह है। तो अगर आप सब जगह अपना आधार का डेटा एक जैसा कर लेंगे तो आपको किसी भी चीज़ की बाद में बैंक्स में, कॉम्पिटिटिव एग्जाम्स वगैरह में बच्चों को प्रॉब्लम नहीं आएगी। धन्यवाद। અત્રે ઉલ્લેખનીય છે કે ગોરવા વિસ્તારમાં આધાર સેવા કેન્દ્ર શરૂ થવાથી હવે વડોદરાના નાગરિકોને આધાર કાર્ડને લગતી તમામ સેવાઓ કોઈપણ વચેટિયા કે ધક્કા ખાધા વગર એક જ છત નીચે મળી રહેશે, જેને લઈને સ્થાનિકો પણ હવે આ પહેલને બિરદાવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.